જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છ ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. પકડાયેલા આરોપીઓમાં રામજી વિશ્રામ વાઘેલા હાલ રહે ભાવસાર એપાર્ટમેન્ટ, ત્રીજો માળ, ભુજ, જે મૂળ રહે સરવા મંડપ પાસે, શક્તિ હોટેલ પાછળ, ભુજ, તેની પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલમાં રાજનિવાસ, પાન મસાલા કટ્ટા, મયુર બીડીના કટ્ટા, એક મોબાઈલ ફોન કબજે કરાયેલ. કુલ મુદ્દામાલ 2,01,326 અને પાન મસાલા અને બોડીના કટ્ટા 1,96,326 રૂપિયા, મોબાઈલ ફોન 5,000 રૂપિયા થયા છે. આરોપીને આગળની કાર્યવાહી માટે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. આ સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ એએસઆઈ સુનિલભાઈ પરમાર, એચસી રણજીતસિંહ જાડેજા, એચસી જયદીપસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છ એલસીબીની સતત કામગીરીથી અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.